લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં સુધારો કરવાની સાથે ઘટાડો કરવામાં આવ્યા છે, જેને કારણે દિવાળી પર્વ પર લોકો ખરીદી કરતા જોવા મળ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો મોટી સંખ્યામાં બાઇક તેમજ રેડીમેડ કપડાં ખરીદી કરવા ઉમટ્યા. ગાર્મેન્ટના શોરૂમના વેપારીઓએ ઉદ્યોગકારોને વેપારમાં થયો વધારો. દિવાળી પર્વને અનુલક્ષીને વેપાર જગતમાં ખુશીના રંગો છવાઈ ગયા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે વિવિધ વસ્તુઓ પર જીએસટીમાં ઘટાડો જાહેર કર્યા બાદ બજારમાં ખરીદીની લહેર ફરી વળી છે. ખાસ કરીને બાઇક અને રેડીમેડ કપડાના વેપારીઓ માટે આ દિવાળી અતિ આનંદમય બની રહી છે. તે જ રીતે રેડીમેડ કપડાના બજારમાં પણ ખરીદીની ચહલ પહલ જોવા મળી રહી છે. ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીને વેપારીઓ ટ્રેન્ડી કલેક્શન અને નવી ડિઝાઇન રજૂ કરી રહ્યા છે. ગ્રાહકો માટે જીએસટી ઘટાડાનો સીધો લાભ મળવામાં ઘટાડા રૂપે મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય પરિવારો પણ ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. વેપારીઓ જણાવે છે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વેચાણમાં 20 થી 25% વધારો નોંધાયો છે. વેપારીઓ આશા વ્યક્ત કરે છે કે આવનારા દિવસોમાં દિવાળીના અવસરે તેજી વધુ ઊંચાઈએ પહોંચશે. જીએસટી ઘટાડાના નિર્ણયથી વેપારીઓને નવી આશા મળી છે, તો ગ્રાહકને વધુ સસ્તી કિંમતે વસ્તુઓ મળી રહી છે. પરિણામે બજારમાં સૌના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે અને દિવાળીની ઉજવણી હવે વધુ રોશન બની ગઈ છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર, મારું નામ દેવ ભરતભાઈ વ્યાસ, વ્યાસ ગાર્મેન્ટ્સ એન્ડ ફેશન સુપર મોલ કોમ્પ્લેક્સ, રાજકમલ ચોક, ધાંગધ્રા ખાતે અમારો શોરૂમ આવેલો છે. 1976થી આપણે કપડાં અને ફૂટવેર અને બધાના વ્યવસાયથી જોડાયેલા છીએ. મોદી સરકાર દ્વારા જે જીએસટી રિફોર્મ્સ કરવામાં આવ્યા તેનાથી નવરાત્રિથી લઈને દિવાળી સુધી ખૂબ જ ગ્રાહકોને ફાયદો થયેલો છે, તેમજ વેપારી વર્ગને પણ ખૂબ જ મોટો ફાયદો થયેલો છે. દિવાળીમાં એની રોનક દેખાઈ રહી છે. હું રાજ્ય સરકારને ખૂબ જ આભાર વ્યક્ત કરીશ, તેમજ આવા ભવિષ્યમાં પણ મોટા નિર્ણયો લઈને વેપારી વર્ગ અને ગ્રાહક વર્ગને ખૂબ ફાયદો અપાવે તેવી આશા. આનાથી અર્થતંત્રમાં મોટું રોટેશન જોવા મળશે, તેમજ વધારે તમે સમજી શકો કે કેશ ફ્લો વધશે આનાથી, તેમજ આપણા ઇકોનોમીને બી બહુ જ આગળ ફાયદો થશે. નરેશ ધનરાજ કેલા, પ્રેસિડેન્ટ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. ગત 22 સપ્ટેમ્બરના રોજ જીએસટીની અંદર જે ઐતિહાસિક ટેક્સ સુધારાઓ જે કરવામાં આવ્યા અને જીએસટીના દરો જે ઘટાડવામાં આવ્યા છે, જેના કારણે આજે આપણે જોઈ શકીએ છીએ કે દેશના જે લઘુ અને મધ્યમ ઉદ્યોગો, જે વેપાર અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હોય કે કૃષિ હોય કે જે ઉપભોક્તાઓ છે, એ બધાને ખૂબ મોટો એની અંદર જીએસટી કરો ઘટાડવાના કારણે લાભ મળી રહ્યો છે. અને અંદાજિત કહી શકાય તો લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું જે નવું કન્ઝમ્પશન જે કહેવાય એની વૃદ્ધિ થશે તેવી આશા છે. એ વૃદ્ધિની સાથે સાથે સ્વાભાવિક છે કે ઘરેલું ઉત્પાદનોના જે પ્રોડક્ટ છે એની માંગની અંદર વૃદ્ધિ થશે, ઉત્પાદનમાં વૃદ્ધિ થશે, વેચાણની અંદર વૃદ્ધિ થશે અને જનસામાન્યની જ્યારે એની આવકમાં બચત થશે, એ બચતથી હું માનું છું કે આપણા દેશના અર્થતંત્રને નવો વેગ મળશે. એવું આ એક ઐતિહાસિક કાર્ય માન્ય વડાપ્રધાન ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. ત્યારે હું માનું છું કે આ કોઈ 1 મહિના કે 2 મહિના કે 6 મહિના 12 મહિના માટેનું પગલું નથી. આ જીએસટીનો જે આ સુધારો છે એ આગામી 20-25 વર્ષ સુધી દેશને જે વિકસિત રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે જે સંકલ્પથી સરકાર કામ કરી રહી છે, એના માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે. જે રીતે જીએસટીના દરોનો ઘટાડો કરવામાં આવ્યો છે, એની પહેલાં આપને યાદ હોય તો કેન્દ્ર સરકારે બજેટની અંદર પણ ઇન્કમ ટેક્સના દરોનો પણ એમાં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો હતો. 12 લાખની આવક ધરાવતા વ્યક્તિને એને ટોટલી સંપૂર્ણ કર વેરામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તો જ્યારે આવડા મોટા 2 ઐતિહાસિક સુધારા કરવામાં છે, તો જેના કારણે સામાન્ય માણસના હાથમાં એની આવકનો એને બચત થાય છે. એ બચતના માધ્યમથી આજે એ નવી ચીજ વસ્તુઓ, સેવાઓ ખરીદવા માટે પ્રેરિત થાય છે. તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બજારોની અંદર જનસામાન્ય દ્વારા ખરીદીનું અત્યારે લગભગ દરેક માર્કેટની અંદર ક્યાંય પણ આપણે જોઈએ તો ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. સાથે સાથે જે વોકલ ફોર લોકલનો નારો દેશના વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યો છે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટેની જે વાત કરવામાં આવી છે, ત્યારે હું માનું છું કે અત્યારે લગભગ લોકો, સામાન્ય લોકો પણ એનાથી પ્રેરાઈને સ્થાનિક ખરીદી અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ અને વપરાશ
એ વધારવા માટે પ્રેરણ આજે બજારની અંદર ચારે તરફ એની ખૂબ સારી અસર જોવા મળી રહી છે. નમસ્કાર, હું ઉમંગ ભટ્ટ જય ગણેશ હીરોમાંથી. અહીંયા અત્યારે નવરાત્રિમાંથી જે જીએસટીનો ફાયદો મળ્યો છે એટલે વેપારી અને મધ્યમ વર્ગ દરેક વ્યક્તિઓ માટે એટલો સરસ ફાયદો મળ્યો છે કે એક વ્હીકલ પર 5,000થી લઈને 25,000 સુધીનો ફાયદો મળ્યો છે અને કસ્ટમર અહીંયા હોશે લઈ રહ્યા છે. હું ખાલી મારા નેટવર્કની વાત કરું તો મારા નેટવર્કમાં અંદાજિત આજે 500 વ્હીકલની ડિલિવરી આજે અમે કરવાના છીએ અને હું જ્યાં ઊભો છું એ શોરૂમમાં 300 વ્હીકલની ડિલિવરી આજની તારીખમાં ધનતેરસના દિવસે અમે કરવા જઈ રહ્યા છીએ. અને આખા જિલ્લાની અંદર જીએસટી ઘટાડાના કારણે દરેક કંપનીનો જો હું આંકડો કહેવા જાઉં તો અંદાજિત 1000થી વધુ ગાડીઓ આજે અમે ડિલિવરી કરવા જઈ રહ્યા છીએ. એટલે સરકારે જે આ જીએસટીનો ફાયદો ઘટાડો કર્યો છે એટલે વેપારીઓનો અને મધ્યમ વર્ગના દરેક વ્યક્તિઓને ખૂબ ફાયદો કરેલો છે. મારું નામ પટેલ સ્મિત ગિરીશભાઈ છે. મેં ધનતેરસના દિવસે એક્સટેક 2.0નું આજે ખરીદી કરેલ છે. પહેલાં તેની કિંમત 1,04,000 રૂપિયા હતી, અત્યારે તેની કિંમત 94,000 છે. તેથી મને જીએસટી ઘટ્યો તે પ્રમાણે અમને 10,000નો ફાયદો આજે મળ્યો છે. ત્યારે પહેલાં 1,04,000 રૂપિયા ભાવથી બદલે અત્યારે 94,000માં પડ્યો એટલે અમને 10,000નો ફાયદો થયો. મારું નામ પરમાર ભૂપેન્દ્રસિંહ દશરથસિંહ છે. હું ટીડાણાનો રહેવાસી છું અને આજ ધનતેરસના દિવસે બાઇક ખરીદવા આવ્યા છીએ. જીએસટીમાં 12,000નો ફાયદો થયો છે. બાઇકની કિંમત હતી 87,000, 87માં હતું અને 74,500માં પડ્યું. હા, જીએસટી ઘટાડો થયો એમાં ફાયદો થયો ઘણો.